દિયોદર નગરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી। ભગવાન જગન્નાથની ઠેર ઠેર ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે આજરોજ દિયોદર નગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 વર્ષોથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દિયોદર નગરની ધર્મપ્રેમી જનતા રથયાત્રામાં જોડાઈ હતી અને રથયાત્રા દિયોદર નગરના વિવિધ માર્ગો પર નીકળી હતી, જેમાં દિયોદર રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ટેકરા પરથી આઝાદ ચોક, નવી બજાર, મહાદેવ મંદિર, જૂના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ગોડાઈ હાઈવે, આદર્શ સ્કૂલ ચોકડી, રેસ્ટ હાઉસ, સિંહોરી ચોકડીથી પરત રામજી મંદિર પહોંચી હતી અને ત્યારબાદ રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ઠેર ઠેર જગ્યાએ ભગવાન જગન્નાથજીની આરતી પૂજા કરવામાં આવી હતી અને હરે કૃષ્ણ પ્રચાર કેન્દ્ર દ્વારા પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ સર્વે લોકોએ ભગવાન જગન્નાથના પ્રસાદનો લહાવો લીધો હતો। ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ, દશરથ પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। દિયોદરના આંગણામાં ત્રીજી જગન્નાથજીની રથયાત્રા ચાલુ થઈ રહી છે, જે જગન્નાથજીના વિવિધ માર્ગોમાંથી પસાર થઈ રહી છે, દિયોદરના વિવિધ માર્ગોમાંથી પસાર થઈ રહી છે, જેમ કે રેલવે સ્ટેશન રોડ, પછી બ્રિજ, રેલવે બ્રિજ નીચેથી, અને એની શરૂઆત રામજી મંદિરથી થઈ હતી। હવે આગળ વધીને આદર્શ સ્કૂલ પાસેથી રેસ્ટ હાઉસ થઈને પછી સિહોરી 4 રસ્તાથી ગાયત્રીનગર રોડના થઈને પછી ફરીથી આગળ જઈને સમાપ્ત કરવામાં આવશે। વિવિધ દિયોદરવાસીઓ આનો લાભ રહી રહ્યા છે, જેમ કે તેઓ પ્રસાદ લઈ રહેલા છે, ભગવાનનું નામ સાંભળી રહ્યા છે, તેઓ ભગવાનનું નામ લઈ રહ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે। જે પણ કોઈ હજુ એણે જગન્નાથજીના રથયાત્રામાં રથ ખેંચવાનો એને લાભ નહીં લીધેલો હોય તો હાલમાં એ વીકે વાઘેલા સ્કૂલ પાસે છે, તો હજુ પણ થોડો સમય છે, 1 કલાક જેવો, તો જે લોકો આને લાઈવ જોઈ રહેલા છે તે લોકો આવીને ભગવાનનો રથ ખેંચી શકે છે, પ્રસાદ લઈ શકે છે અને ભગવાનનું નામ લઈ શકે છે।